તો બિલ્કિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ફેસલો આવ્યો છે। દોષિતોને સજાની છૂટ એ સુપ્રીમ દ્વારા રદ કરી દેવામાં આવી છે। 11 દોષિતોની સજાને જે છૂટ હતી તેને રદ કરી દીધી છે। સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારનો જે ફેસલો છે તેને બદલી નાખ્યો છે। દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય એ ગુજરાત સરકાર ન લઈ શકે આવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। દોષિતોને મુક્ત કરવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે છે। 2 અઠવાડિયામાં દોષિતોએ આત્મસમર્પણ કરવું પડશે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। सुप्रीम कोर्ट जो बिल्किस बानो वाले केस में लोगों को रिहा कर दिया गया था स्टेट ऑफ गुजरात द्वारा, तो उसमें जो जजमेंट है वो कहता है कि रूल ऑफ लॉ सबसे ज्यादा सुप्रीम रहेगा इस देश में, और रूल ऑफ लॉ को एक बार फिर अपहोल्ड किया गया है। और अदालत ने कहा है रूल ऑफ लॉ सबके लिए सेम है, चाहे आप कोई भी हो, वो आप सब पर बराबर अप्लाई करेगा। मैं तो ये कहूंगी कि इससे एक भरोसा जो हम सब देशवासियों का है रूल ऑफ लॉ पर, उसका एक बार फिर हमारा भरोसा इस पर वापस आता है कि हाँ, रूल ऑफ लॉ अदालत हमेशा अपहोल्ड करेगी, चाहे सामने कोई भी खड़ा हो। બિલ્કિસ બાનુ કેસના 11 દોષીઓને મહારાષ્ટ્ર કોર્ટે જે સજા કરી હતી, જે સજા બાદ ગુજરાત સરકારને 15 ઓગસ્ટના રોજ છોડી મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ અમે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા ન્યાય માટે, તો આજ તેનો ચુકાદો છે। તો એ સુપ્રીમ કોર્ટ અને ભારત દેશની ન્યાયતંત્ર અને સર્વોચ્ચ અદાલત ઉપર અમને ભરોસો છે કે અમને ચોક્કસ ન્યાય મળશે।